સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો। તો જે રાકેશ બારોટનું નવું સોંગ આવ્યું છે ચિયા તે ગોમના ગોરી, તે સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું। તો વિડીયોની અંદર બનાવી રહેજો। ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ। તમારે આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે ને ના મળે તો કોમેન્ટ કરી લેજો। અને હવે જે તમે રાકેશ બારોટને પીએનજી કર્યા હોય તે તમારે અહીંયા ગોઠવી લેવાના રહેશે। અને જે સોંગનું ટાઇટલ છે જે તમે પીએનજી કર્યું હોય તેને પણ તમારે અહીંયા આવી રીતે ગોઠવી લેવાનો રહેશે। અને હવે તમારે 4K વગેરે હોય તો અહીંયાથી લઈ લેવાનું રહેશે, જે તમને 4K મળી જશે। ગૂગલની અંદર 4K સર્ચ કરશો એટલે મળી જશે જલ્દીથી। તો આપણે આ 4K ને લઈ લઈએ અને જે અહીંયા રાખી દઈએ કંઈક આવી જ રીતે। અને હવે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો, તો તે પણ અહીંયાથી આપણે 4K ની જગ્યાએ હશે તેને પણ અહીંયાથી આપણે લઈ લઈએ અને તેને આપણે અહીંયા ગોઠવી લઈએ ઉપર। હવે ફરીથી બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે અને તેને તમારે થોડું ક્રોપિંગ કરવાનું રહેશે આવી જ રીતે તમે જોઈ શકો છો। અને તેના જે સોંગનું ટાઇટલ છે તેના પાછળ રાખીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। હવે તમારે યુટ્યુબ ચેનલનું નામ વગેરે જે પણ હોય તે તમે પીએનજી કર્યું હોય તો તે પણ તમારે અહીંયાથી લઈ લેવાનું છે। તો આપણે આને અહીંયા ગોઠવી લઈશું અને હવે નીચે સિંગર લખવું રાકેશ બારોટ તો લખી શકો છો। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર તમારે સબસ્ક્રાઇબ કરી લેજો। મળશું કોઈ નવા અન્ય એડિટિંગ વિડીયોની અંદર।